ભગવાન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું બોલું છું મારો ભગવાન સાંભળે છે, મને કેવું લાગે બોલો. દ્રષ્ટિ જ્યાં સુધી સુધરે નહીં, વિચાર જ્યાં સુધી સુધરે નહીં, ત્યાં સુધી બાપુ સત્યની પરખ ન થઈ શકે. લખવું હોય તો લખી લેવાનું. હું મારો તમને પરિચય આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અને આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. બાજવાનું જ કામ કર્યું છે, મારવાનું તોડવાનું. નકરા માર્યા જેવું નથી, મારે એટલો ખાતો છે. આપણે સારું કામ કર્યું જ નથી જિંદગીમાં. ખટારો ડ્રાઈવર તો ઓગણી કોમ ન કહેવાય. એને પાણી કોઈ પાય, તમે હેઠે બેઠા છો અહીંયા ઉપર ચડાવ્યા, બોલો આ ચિયો છેડો આડ્યો. આ સમજાય એવી વાત જ નથી રા. અને એવો સદગુરુ જાઉં ત્યાં, અને સદગુરુ ગોતવા જઈએ મળશે નહીં. આખે આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખા હોય ને આપણે હાલ્યા જતા ને વાયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું બેડા અમારા પાર કરો. પણ ભજન તમારું જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક તમને આંગળી પકડવા વાળો ગમે ત્યાંથી મળી જાય, પણ ભજન તમારું પાકવું જોઈએ. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ છે ને, એના ગુરુ છે, પણ ઈ ગુરુ ગોતવા નતો ગયો, ચોરી કરવા ગયો હતો. અને ત્યાંથી બાપુ વાત લાંબી છે. એ ઘોડીએ ખીલો કઢાવ્યો ને હથેળીમાં ખીલો ધરબી દીધો, અને ત્યાંથી બાપુ ગુરુ મળી ગયા. ભજન જેથી પાકે તેથી બાપુ તમને ગમે ત્યાંથી ધોળા લુગડામાં, ફાટલા લુગડામાં તમને સદગુરુ મળી જાય. પણ બાપુ વાવણી ચાલુ કરી દેવી પડે. એમના પૈસા દીધે બાપુ ભજન નથી થતું, ખોટી વાત. એની માટે તો સમર્પણ હોવું જોઈએ, ત્યાગ હોવો જોઈએ, અને સત્યના રાહ ઉપર હોવા જોઈએ. તમે સત્યના રાહ ઉપર હોય, અખિલ બ્રહ્માંડના માલિકને એકથી તમારી ઝૂંપડીએ આવવું પડે, આવવું પડે ને આવવું પડે. અને સત્યના કસોટીમાંથી ઉતરવું જ પડે. તમે જો મને એક ભાઈ કહેતા હતા, મને કે આ ભક્તિ કરે એમને જ કે આટલું બધું દુઃખ શું કામ? તમે કીધું કસોટી હોનાની જ હોય ને લોટાની હોય. હોનું બનવા માટે તો બાપુ, અને હોનું છે ને તોલે મળે છે ને લોટા મળી કે મળે છે. હોનું બનવું હોય તો બાપુ કસોટીમાં તો ઉતરવું જ પડે. 1.5 લાખ રૂપિયા છે, રૂપિયા જેટલું આવે એને તો કસોટી કર્યા વગર તો બાપુ કોઈ નો દે ને 1.5 લાખ રૂપિયા. હોનું બનવા માટે તો પછી લોટા રહ્યો ને કોઈ કસોટી જ ન કરે. આવું છે હોનું, કસોટીમાં ઉતરવું નથી, બે વાત નો પતે. કસોટી માટે પાર ઉતરવું જ પડે. સત્યના રાહ ઉપર હોય ને. હરિચંદ્ર રાજા બાબુ તમે જુઓ, છે ખુદી નો હાર્યો તો નો જ હાર્યો. એ કે જે થાવી હોય થાય. અરે વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગ્રાહક નો જડ્યો. તમે જો હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા શમશાનમાં નોકરી કરે, શમશાનમાં. અને દીકરા રોહિત ને એરું કહ્યું ને, તારામતી ને ખબર પડી. તારામતી બાપુ વાળ તોડતી જાતી હતી. દીકરાને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઓઢાડવાનું ખાપણ નહોતું. કસોટી તો બાપુ જેની માથે પડી હોય ને ખબર હોય. એ દીકરાને હાડી હતી, હાડથી ફાડી અને હાડી ઓઢાડી અને દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લઈને આવ્યા તારામતી. હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યા, મારું દાન દેતા જવાનું. અયોધ્યાનો મહારાજા મહણિયામાં નોકરી કરી. બાપુ સત્યની શું તાકાત હોય. આપણે તો બધા માર્યા વગરના રોવે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી. મરો કઈ ન હોય તો તમારે મારે જ્યાં હજી બૈરા વેસવાનો વારો આવ્યો. પેલા ખડગાડું કરીને ઉભા રહ્યા અને હરિશ્ચંદ્ર ને તારામતી કહે છે કે સ્વામીનાથ તમે શું કહો છો? એ કે વાત બધી બરોબર. તમે આ રમકડા બધા બેહાડી દો, હવું ના હોય ને પાયા રાખો. ડિસ્ટર્બ થાય છે મને આમાં, અહીંયા ધ્યાન વ્યુ જાય ને. હરિશ્ચંદ્ર કે હું તમને ઓળખું છું ને મળતું કોનું એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. અડધી રાત્રિનો સમય છે બાપુ, કાળી ડિબાંગ રાત જામી છે, મેઘ જામ્યો છે, વરસાદ છમક પાણી પડે છે. અને બાપુ ડાકણું રાહડા લેતી હોય શમશાન ભૂમિમાં. બે માણા ઉભા હોય છે, મરેલો દીકરો હોય છે. મારા રામચિત્ર કેવું હોય છે તમે જોવો તો ખરા. કે મારું હવાશેર ખીચડી અને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે મને આપો તો જ હું તમને અંદર જવા દઈશ, નકર જવા નહીં દઉં. હરિશ્ચંદ્ર રાજા તારામતીને કહે છે, મારી ખીચડી કદાચ હું જાતિ કરું, પણ સવારે મારા ધણીને મારે જવાબ શું દેવો? નોકરી કરું છું.
એ હાડી અડધી ઉડાડી દે એમાંથી અડધી ફાડીને આપી ગાલ્યો આ અડધું ખાપણ તમને આપો અને હવે તો આ દીકરાને હળગાવા જવા દો. એ લાકડા ભેગા કરી અને દીકરાને આમ સબને માથે બાપુ ગોઠવ્યો ને અને અગ્નિ ચાપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હરિશ્ચંદ્ર બાપુ છે ખુદી ઝૂક્યો નતો. વિશ્વામિત્ર બાપુ સ્વર્ગમાં જઈ અને ઈશ્વરને કહે છે કે બારે મેઘ ખાંગા કરી દીજો, ઓલું મળતું હળગી ન જાય ને કે સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું જાય છે, કોઈ બેહી નહીં શકે. અને બારે મેઘ ખાંગા કરી દીધા ને તેથી બાપુ પુરુષ જેવો પુરુષ હરિશ્ચંદ્ર રાજા થાકી ગયો, ભાઈ હારી ગયો, ભાંગી ભૂકો થઈ ગયો. અરે તારી ભલી થાય, તારી જીવવા તો ન દે પણ મર્યા પછી કે હળગવાય ન દે. આટલું અમે શું પાપ કર્યું છે? તેથી હરિશ્ચંદ્ર બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને તેથી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી, તમે મોળા ન પડશો, હું તમારી પડખે ઊભી છું. બાપુ દીકરી એને કહેવાય. જ્યાં ધર્મ ધ્રુજ્યો પુરુષ ન પૂગી ગયો તેથી બાપુ દીકરીઓએ આબરૂ રાખી. ઈ કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો કે હા કે તમારી પાસે ખડક છે ને? તો કે હા કે મારું માથું ઉતારી લ્યો, તમારે પછી જીવવું હોય તો જીવજો, મરવું હોય તો મરી જજો. પછી હરિશ્ચંદ્રની હિંમત આવી કે વાહ મારા નાથ, તે મને અડધું ઊંઘ આપ્યું પણ બાપુ દુનિયામાં નામ કઢાવે એવું. અને બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે. પતિ પત્ની જો બે વ્યવસ્થિત હોય તો જીવવાની મજા આવે. નકર તો બાપુ હબો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. બૈરામ ઠેકાણા ન હોય, છોકરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, ભાઈબંધમાં ઠેકાણા ન હોય. જાવ ઊંચા માણા બહાર નો થાકે ને એટલે ઘરે જાય, થાક ઉતરે. તમે જો 2 થી 5 થી તમે 4 ધામની યાત્રા જાઓ ને તોય તમને હવે ઘરે જવું શું, આખી દુનિયાનો થાક બાપુ ઘરે ઉતરી જાય. પણ ઘરે એ ડેલામ કર્યા પેલા સોટે અને ઈ થાક જે લાગે ઈ ચા ઉતરે, ઈ ચાય ન ઉતરે. માણા તો બાપુ જો ઘરનું, હું તો એમ કહું ભગવાન પાસે અરજ કરજો કે કાં ન દેજે, એમ નામ વયા જઈશું અને દે તો કઈક સારું દેજે. 60 વર્ષની થઈ હોય ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબ્બો ઢા ઢબ્બો. હવે ઢબ્બો ઢા તો તારી અરે મનાણા એના થઈ ગયા. શું આ બૈરાને કરું? તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે એમ કરે આવ્યા ને હું કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચીંપા જવું. હે સારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. ભલા માણસ દીકરી તો દીકરી છે રામ, એક સમર્પણની મૂર્તિ છે. માં મમતાનો મહાસાગર છે રામ, માં તો માં છે. પણ અત્યારે જો કે બધું પરિવર્તન છે, આપણી સંસ્કૃતિ બધી ધીરે ધીરે લુપ્ત થતી જાય. કારણ કે પેલા છે ને ભેંસ ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈને રખડતા હોય. આમાં થોડાક ભાત નાખજો, આમાં થોડું એક ભજીયો નાખશે, આમાં થોડી દાળ નાખશે. આપણે ભિખારી જેવી જિંદગી કરી નાખી. આ આપણી સંસ્કૃતિ છે. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, 2 લીટરના પીપળા દારૂના બાવળી એમ ખપી જાય. બોલો તોય કે છે કે મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય તો આપણે સુધરવું પડે તઈ ભારત મહાન થાય. અરે સંસ્કૃતિની પથારી તમે જો આપણા ગેડા થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ જીવતા હતા. કપડાને અત્યારે કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા જ હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ હાઈસ્વેટ રાખ્યા હોત તો અમે પહેરતા હતા. આ સંસ્કૃતિ છે આપણી. પણ બાપુ એવા જે બુદ્ધિના ગાળિયા થયા છે ને, તમે જોવો તો ઓલા માથા માથે છોકરા ઓલા પેલા ઓલા માલધારી ઘેટા બકરાની ઓલી ઊન કાપે ને તો ઉપર આમ ફૂલડા પાડે. અને આ ભણેલા ગણેલા શું કે એ કે આ માલધારીને શું ખબર પડે, જો આવા ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે. બોલો આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ટાંકો હોય તો આપણે એમ થાય કે ઓલું માલધારી કરતા દીવડું આવ્યું. અરે બાપુ ખતમ કરી નાખી આપણી સંસ્કૃતિ. હું તો એમ કહું છું માને બાપ ને પગે લાગીને જાવ ને તો આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. અને હું તો એક હાથ જોડીને વિનંતી કરું છું, મારી એવી કોઈ ઓકાત નથી કે હું તમને સલાહ દઉં, પણ બાપુ વ્યવસ્થિત જો જિંદગી જીવવી હોય ને તો મા બાપ હોય તો, ન હોય તો ભાઈ ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય, પણ હોય ને તો માને બાપ ને બાપુ સાચવજો.
તમારે જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન હોય. હું તો બેનું નહીં કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને ઈ જ તમારા મા બાપ છે, એને પાણી ક્યારેક પૈસા દે, એને પૈસાની જરૂર નથી, એને હૂંફની જરૂર છે, એના સંતાનની હૂંફની જરૂર છે. તમે ગમે એવા માવતર બાપુ ગયેટા હોય ને એને તમે પૂછીને જાઓ ને, અથવા તો તમે અડધી કલાક એની પાસે બેહો ને, ત્યાં એનું હૈયું બાપુ ઠરીને હિમ થઈ જાય, મારો દીકરો હજી મને પૂછ્યા વગર પાણી નથી પીતો. જિંદગીમાં કોઈ દી બાપુ તમને કોઈ દી તાવ ન આવે. ભલા મને 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો, અરે અમને હારું જોડું નથી જીડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. રામ પછી કે શું નડતું હોય છે, શું નડતું, જોડો દાણા, શું નડતું હોય માતાજી બોલતી છે. અરે અત્યારે તો દાણા જોવાનું એટલું હાલ્યું છે, કરોડપતિના છોકરા જોવરાવે. બોલો, એટલે આપણે તમારે તો મૂક્યાનો માર્ગ નથી, તમને શું નડે છે? પણ આવડું આ જ નડે છે, બીજું કાંઈ નડતું નથી. મા બાપની બાપુ આંતળી કકડી જાય ને જિંદગીમાં, તમે માતાજીએ નો કઈ કરે ને ભુવાજીએ કઈ નો કરે, પછી બાપુ રોયે પાર નથી આવો. અને તમારી પ્રજા બાપુ તમારી સેવા નો કરે, નો કરે, નો કરે, તમે નો કર્યું એટલે તમારી પ્રજા નો કરે. લખવું અહીંયા લખી લેજો, વ્યાજ સહી ચૂકવી દે. એટલે હું તો કહું છું, માં ને બાપ ને સવારે પગે લાગીને જાવ ને, પછી આ માં ભગવતીના મંદિરમાં આવીને પગે ન લાગો ને તોય માં સહી કરી દે, કાંઈ વાંધો નહીં. એની માને લાગીને આવ્યો છે ને, જિંદગીમાં ક્યાંય ન નમવું પડે. રતનના પરજા તમે જોવો તો તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરતા હોય. બોલો, નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મળ્યો કરવા નથી ખબર અમને, જાય ક્યાં? અરે માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે જ નહીં. મારી તો એક જ ભલામણ છે, હું કોઈને કઈ કહેતો નથી મંદિરના આન તેન બધું કરો, બધું બરોબર. ગાયોના પ્રોગ્રામ કરીને ગાયોના પૈસા ખાઈ જાય. બોલો, દીકરીઓના ખાઈ જાય, સાધુના ખાઈ, બીક જ નથી લાગતી કોઈ. એ કે તેદુની વાત તેદી નહીં, મરી જશો, મરી. તમે કોઈને દ્યો નહીં તો કઈ નહીં, પણ કોકના રૂપિયા તમે ગાયોના ખાઈ જાઓ, બેનું દીકરીઓના ખાઈ જાઓ, સાધુના ખાઈ જાઓ, તમારી પ્રજા કપાતર જ પાકે, એમાં કાંઈ ન હોય. એટલા માટે કર્મની ગતિની બાપુ કોઈને ખબર જ નથી. પણ આપણે આજે કઈ કરું છે ને, તમે બેઠા છો ને કર્મ છે, અમે આજે કઈ આનંદ કરાવીને કર્મ છે. પછી કર્મનું ફળ કેવડું હોય ને કેવું હોય, કારણ કે કર્મ કરવાની જ તમને મને ફરજ આપી છે. એનું ફળ કેવું આપવાનું એ કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં એ જ કીધું છે. કર્મ તમે કરે જાઓ, કેવું કરો એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. હું કોઈ નથી કહેતો સારું કરો, સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે આમ ખેતરના શેઠે નીકળ્યા ને, કૃષ્ણ પરમાત્મા આગળ હતા ને અર્જુન થી પાછળ હતા. એક મગનું ખેતર હતું, મગને શીંગો આવેલી ખૂબ. એમાં અર્જુનને ભૂખ લાગી, એને એમ થયું કે એકાદી શીંગ તોડીને ખાઉં. એમાં એક મગની શીંગ તોડીને ખાધી, અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન શું કર્યું તે? કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એટલે એક શીંગ મેં તોડીને ખાધી. કે એમાં દાણા કેટલા હતા? કે 7. કે ખેતર ધણીના ઘેરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે, જાય. કે પણ આવડે, હા કે એને હજી એમાંથી પાંદડો નથી તોડ્યો, રાત નથી મહેનત કરીને. તને કોને કીધું પાંદડો તોડીને તું ખાવા મળી જાય? એટલે એ ઘર ધણી છોડી દે મને વાંધો નથી, બાકી હું તો કાયદા પ્રમાણે તારે અહીંયા જવું જ પડે. એ પટેલ નું ખેતર હતું ને, એના ઘરે ગાય હતી, ગાય વેણીને અર્જુન વાસડો થઈને આવ્યો. 400 મહિનાનો સમય થયો એટલે પટેલ ને પતિ પત્ની ને બેન 12 ગામ જવાનું થયું. એટલે પાડોશી ની બાઈ હતી ને ભલામણ કરી, કે અમારે ઘરનું ધ્યાન રાખજો ને, કાલ 2 દી અમે 12 ગામ જઈએ છીએ, ગા ને વાસડા ને પાણી પાજો ને ઘરનું ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, કે જાઓ. ઈ બે વીઆઈ ગયા ને પછી આ પાડોશી ની બાઈ ની બુદ્ધિ બગડી. કે પટેલ ને તલ ઘણા થયા, ઘરમાં કોઠીઓ ભરી, થોડાક તલ ઘરે લઈ લઉં, કે આમાં ચા જોખી નાખ્યા છે, છોકરા ખાય છે. ઈ એક હુપડું ભરીને ગઈ નાખી આવી, બીજું હુપડું ભરવા આવી ને ડેલીએ બાંધેલો વાસડો ઉભો ઉભો વિચાર કરે, હું 7 દાણામાં હલવાનો છું, આ હુપડા હારે છે. બીજું હુપડું નાખીને આવી ને પછી વાસડા ને વાસા આવી ગઈ. મારી માં શું તો ગાહડિયું બાંધ હતી, તને એમ હશે કે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું, હું પાંડવ પુત્ર અર્જુન છું, અને મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડી, એમાં 7 દાણા નીકળ્યા ને મને ભગવાને 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ, બનાડીશો હુપડા હારવા.
આપણે જે મોકો મળે તો આપણે મૂકવી. ઓલો કોરોના આવ્યો ને, કોરોના આપણો મેળ નહોતો પડતો એટલે આપણે દાંત વળી ગયા કરતા હતા બધા. ગાડીઓના કે જેટલા ભાડા, ઓક્સિજનના જેટલા પૈસા, ડોક્ટર કે જેટલા પૈસા લે, આમ છે ને તેમ છે ને. મેં કીધું ભાઈ તો આપણી